કિર્ચોફનો પહેલો નિયમ અને બીજો નિયમ. તો ક્વેશ્ચન સમજવાનો ટ્રાય કરજો. કિર્ચોફ જે અવરોધનું જોડાણ બને છે, નેટવર્ક સોલ્યુશન જે થશે આગળ હમણાં આપણે ચેક કરીશું, જેમ કે 2 થી 3 વધુ અવરોધો ભેગા થઈ અને કોમ્બાઇન કરીને એક અલગ જ જોડાણ બનાવશે. તો એ જોડાણને સોલ્વ કરવા માટે ઓહમનો નિયમ એકલો પૂરતો નથી. ઓહમના નિયમથી R બરાબર V/I કરી એના વોલ્ટેજ બધું ફાઇન્ડ કરી શકીએ, પણ છતાંય સર્કિટ સોલ્યુશન માટે ઓહમના નિયમ સાથે સાથે કિર્ચોફના 2 નિયમોની જરૂર પડશે. હવે કિર્ચોફના 2 નિયમ છે એ હું માનું ત્યાં સુધી આપણે કેપેસિટર ટોપિકમાં થોડોક એનો ઉપયોગ લીધો હતો, પણ અત્યારે હાલ આપણે ડેફમાં અને ડિટેલમાં સમજવાના છે. તો કિર્ચોફનો પહેલો નિયમ બીજો નિયમ બંને માટે યુઝ થતું હોય, એના પહેલા અમુક ટર્મ્સ યુઝ થશે કે જે ઉપયોગમાં આવશે, એની અહીંયા વાત કરી લઉં છું. તો એમાં સૌથી પહેલા ટર્મ્સ આવે છે જંક્શનની વાત આવશે. તો જંક્શનમાં વિચાર કરીએ કે આ જંક્શન કહેવાય કોને? તો અહીંયા સમજો, જ્યાં બે થી વધુ તાર ભેગા થતા હોય, જેમ કે એક તાર અહીંથી આવશે, બીજો તાર અહીંયાથી આવે છે અને ત્રીજો તાર અહીંયા ભેગો થાય, તો આ જંક્શન કહેવામાં આવશે. રેલવે જંક્શન કોને કહેવાય આપણને ખ્યાલ આવશે. તો એ જ કન્ડિશન છે જ્યાં 2 કે 2 થી વધુ ટ્રેન આવતી હોય અથવા જતી હોય ટાઈપનું થાય, તો એને આપણે રેલવે જંક્શનનો કહેવામાં આવે છે. તો સેમ કન્ડિશન અહીંયા જંક્શન ત્યારે જ બનશે જ્યારે 2 થી વધુ તાર ભેગા થતા હોય. 2 તાર ભેગા થતા હોય, સમજો આ કન્ડિશન, તો આને જંક્શન ના કહેવાય. આ એક તાર જ છે સીધો, પણ જંક્શન ત્યારે જ કહેવાય જ્યારે 2 થી વધુ તાર ભેગા થતા હોય. એક ટર્મ આ ધ્યાન રાખવાની છે. આ કોઈ તમારે યાદ રાખવાનું કેવું છે નહીં, પણ હું ફક્ત જરૂર પડશે અમુક બ્રાન્ચ પોઈન્ટ કીધું હોય તો એ પ્રમાણે અંદાજ આવવો જોઈએ. બરોબર, એક કન્ડિશન આ થઈ. સેકન્ડમાં હું આગળ વાત કરું તો તમને બીજું એક અંદાજ હોય, નેટવર્ક કોને કહેવાય? તો નેટવર્ક એટલે શું થશે? જેની અંદર ઘણા બધા અવરોધ આ ટાઈપનું કનેક્શન બનતું હોય, જેને આપણે શું કે ના શ્રેણી કહી શકીએ, ના સમાંતર કહેવાય. ધારો કે અહીંયા એક બીજું કેપેસિટર ગોઠવ્યું હોય, અહીંયા એક બીજો રેઝિસ્ટન્સ ગોઠવ્યો હોય, આ ટાઈપનું જે જોડાણ બનશે, તો આ એક નેટવર્ક પરિપથ કહેવામાં આવશે. હવે આનું સોલ્યુશન કરવા માટે 3 નિયમોની જરૂર પડશે. એક પહેલો તો ઓહમનો નિયમ, બીજો કિર્ચોફનો પહેલો નિયમ, અને એના પછી આવશે કિર્ચોફનો બીજો નિયમ. તો અહીંયા હું તમને સમજાવું છું કિર્ચોફનો પહેલો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ છે શું. તો ચલો અહીંયા પહેલા નિયમની વાત કરું છું. જો પહેલા નિયમની વાત કરીએ તો પહેલા નિયમમાં દરેક જણા ધ્યાન આપે કે કોઈ પણ વિદ્યુતભાર નો બૈજિક સરવાળો જંક્શન પોઈન્ટ પાસે 0 થતો હોય. જેમ કે અહીંયા સમજો આપણી પાસે આ રીતના 4 તાર બતાવ્યા છે, બરોબર, 5 તાર લઈ લઈએ છીએ. આ તરફ જતો વિદ્યુતભાર Q1 હશે, આ તરફ જતો Q2 હશે, અહીંથી બહાર નીકળતો Q3 હશે, આ બહાર નીકળતો Q4 અને અંદર દાખલ થતો Q5. આટલા વિદ્યુતભારો અંદર દાખલ થાય છે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, આ જંક્શન પોઈન્ટ છે ત્યાં તો આપણને ખ્યાલ હશે કે વિદ્યુતભારનો બૈજિક સરવાળો કેવો રહે? 0 રહે. તો આ પોઈન્ટ એવો હોય કે જ્યાં વિદ્યુતભારોને સંરક્ષણના નિયમ મુજબ સમજવા જાઓ તો વિદ્યુતભારોનો બૈજિક સરવાળો 0 રહે છે. એ કન્ડિશન પરથી આપણે એટલું સમજીએ કે આખી પરિસ્થિતિ દરમિયાન જંક્શન પર કોઈ વિદ્યુતભાર જમા નહીં થાય, અને જમા ના થાય તો આપણે એમ સીધું જ લખીએ કે કુલ વિદ્યુતભાર 0 છે, એમાં સરવાળો કરવો. હવે સરવાળો કઈ રીતે થશે? તો એક વસ્તુ ધ્યાન ઉપર રાખજો, જે આવતા હોય વિદ્યુતભારને આપણે પ્લસે લઈ શકીએ, માઇનસ લઈ શકીએ, એનાથી કોઈ ફરક નહીં પડતો. પણ હું ધારી દઉં છું આવતા વિદ્યુતભાર અને પ્લસ લઈએ તો જતા વિદ્યુતભારને કેવા લેવામાં આવશે? માઇનસ. એનાથી ઉલટું કરો તો બી ચાલે, અથવા સરખાવો તોય ચાલે. જેટલા આવતા વિદ્યુતભાર બરાબર શું થઈ જશે? જતા વિદ્યુતભાર. આપણે કમ્પેર કરી નાખીએ જેથી કરીને આપણને ઈઝી આઈડિયા આવે. તો અંદર દાખલ થતા વિદ્યુતભાર કેટલા? Q1, Q2 અને Q5. તો અહીંયા લખી દઉં છું Q1, Q2 અને Q5 બરાબર. જતા વિદ્યુતભાર કેટલા? Q4 અને Q3. તો બરાબર કહી શકીએ જતા વિદ્યુતભાર Q4 પ્લસ Q3. તો હવે સમજો, તમને તો એક અંદાજ હશે કે Q બરાબર IT સૂત્ર આપણે આગળ જ યુઝ કરી લીધું છે. સમય તો સરખો જ હોય. તો અહીંયા હું લખવું હોય તો શું લખાય? I1T પ્લસ I2T પ્લસ I5T ઇઝ ઇક્વલ ટુ I4T પ્લસ I3T. આટલું લખાશે. T ને કેન્સલ કરી દો તો આપણું સૂત્ર કયું થયું? I1 પ્લસ I2. હવે I3 ને I4 આ બાદ લાવું તો માઇનસ I4 માઇનસ I3 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ શું કર્યું? 0. તો આ એક કન્ડિશનમાં આપણે કિર્ચોફનો પહેલો નિયમ છે. આમાં કઈ વધારે છે નહીં, તમારામાં વિચારીને કઈ લખવાનું આવે એવું હું નહીં માનતો કઈ આવતું હોય, ફક્ત એક સમજવા પૂરતું છે. કિર્ચોફનો પહેલો નિયમ આપણને શું બતાવશે કે જંક્શન પાસે વિદ્યુતભાર કોઈ જમા ના થાય, એટલે મતલબ કે આવતા પ્રવાહ અને જતા પ્રવાહ કેવા હશે? સરખા હશે, એનો સરવાળો સમાન જોવા મળશે. બીજું કે આપણે એ નિયમ ફક્ત જંક્શન પર યુઝ કરી શકીએ, વાસ્તવમાં ગમે તે વાર યુઝ કરી શકીએ. જેમ કે આ તાર વળેલો હોય તો અહીંયા પણ આપણે યુઝ કરી શકતા હોય.
આગળ તમને કેપેસિટરમાં મેં કરીને બતાવ્યું હતું આ ટાઈપનું ટોપિકમાં, જ્યાં જરૂર પડી હતી આપણે, પણ આપણે જંક્શન પાસે ખાસ કરી શકીએ છીએ, બાકી એનું કઈ એવું ડિટેલમાં વધારે છે નહીં. આ એક કોન્સેપ્ટ ધ્યાન પર રાખીએ. અને બીજું કે આ નિયમ છે ને એ પહેલા જ ધ્યાન રાખજો, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. આના પછી જે બીજો નિયમ આવશે એ ઉર્જા સંરક્ષણનો નિયમ આવશે. તો આપણને ઇન શોર્ટ આટલી સમજ હોવી જોઈએ કે જંક્શન પાસે જેટલા વિદ્યુત ભાર આવશે એટલા ને એટલા જ વિદ્યુત ભાર જતા હોય. પ્રવાહના આધારે કે જેટલા વિદ્યુત પ્રવાહ આવશે એટલા ને એટલા જ વિદ્યુત પ્રવાહ જતા પણ હોય. હવે ઇન શોર્ટ આપણે સમજવા જઈએ તો આપણે આ રીતે લખીને સાબિત કરી શકીએ છીએ આકૃતિમાં. એક Q1, Q2, Q3 વિદ્યુત ભારમાં Q1, Q2 અને Q5 દાખલ થાય છે. આ બે બહાર નીકળે છે. તો એ ઉપરથી બંનેની કમ્પેરિઝન કરી Q બરાબર IT લખ્યું તો I1T, I2T, I5T, I4T, I3T, બસ આટલું લખી અને આમાંથી આટલું બતાવી શકીએ છીએ. ઓકે, હવે આપણને એક બીજો પહેલો નિયમ હું ફક્ત ઓરલી આટલા સુધી રાખું છું, કારણ કે તમારે ટેક્સ્ટબુકમાં જે ક્વેશ્ચન પૂછાશે એ ક્વેશ્ચન આપણને એ રીતે પૂછાશે, કિર્ચોફનો પહેલો નિયમ અને બીજા નિયમની સમજૂતી આપો. હવે પહેલા નિયમમાં જે ડિટેલ છે એ સામાન્ય છે, કંઈ વધારે છે નહીં, અને આપણે જે સમજવાનું હતું એ બી મેં તમને ક્લિયર કર્યું છે. હવે આપણે બીજા નિયમ તરફ જઈએ. બીજો નિયમ એક સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ છે અને એમાં આપણે થોડી વાર લાગે સમજવામાં, તો એનો કોઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજો દરેક જણા. બીજા નિયમ પહેલા અમુક ટર્મ્સ નક્કી કરવા પડશે કે કઈ કન્ડિશનમાં આપણે આ બીજા નિયમનો ઉપયોગ કરી શકીએ. તો એક વસ્તુ ધ્યાન આપજો, આપણી પાસે બે વસ્તુ હોય છે, એક બેટરી હોય છે અને બીજો એક અવરોધ હોય છે. તો હું અહીંયા બેટરીની વાત કરું અને સામે એક રેઝિસ્ટન્સની વાત કરું છું. હવે અહીંયા સમજવા જાઓ તો બેટરીની આ ધન છેડો છે, આ ઋણ છે. અવરોધમાં આપણે એવું અત્યારે હાલ દાખલ દર્શાવતા નથી, પહેલા બેટરીની વાત કરી લઈએ. બેટરીમાં ધન અને ઋણ વડે બતાવ્યું છે. તો સમજો તમે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાઓ તો ઉર્જામાં વધારો થાય ઘટાડો થાય, એ આપણે સાઈડમાં અહીંયા સમજીએ. જો બેટરીનો ધન ધ્રુવ એટલે વધારે ઉર્જા વાળો છે અને ઋણ ધ્રુવ એટલે કમ્પેરેટિવ ઓછી ઉર્જા હશે. તો જ્યારે ધન થી ઋણ જઈએ તો ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. આપણને એટલી સમજ હોવી જોઈએ, ધન થી ઋણ જઈએ ઉર્જામાં ઘટાડો થાય તો કેટલો ઘટાડો થયો? તો એના વોલ્ટેજ જેટલો, ટૂંકમાં એનો EMF કેટલો છે એનો વોલ્ટેજ બતાવ્યો છે, તો એના EMF જેટલો ઘટાડો થશે. તો એનો મતલબ થયો ધન થી ઋણ જઈએ તો EMF જેટલી ઉર્જા ઘટે છે. EMF છે શું? તો તમને ખ્યાલ હશે, એકમ વિદ્યુતભાર માટેની ઉર્જા છે. હવે એકમ વિદ્યુતભારની ઉર્જા હોય તો ધન થી ઋણ જતા EMF જેટલો શું થશે? વોલ્ટેજમાં ઘટાડો થશે. ઓકે, હવે એનાથી વિરુદ્ધ વિચારો. ઋણ થી ધન જઈએ તો EMF જેટલી ઉર્જા વધશે. તો અહીંયા આપણે બતાવીશું ઋણ થી ધન જઈએ તો EMF જેટલી ઉર્જામાં શું થશે? વધારો થશે. આમાં શું થતું હતું? ઘટાડો થયો. આ આપણને યાદ હોવું જોઈએ. ગમે ત્યારે બેટરીની કન્ડિશન આવે તો આ આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ. બરોબર, એક સ્થિતિ આ થઈ. બીજી અવરોધ માટે લઈએ. હવે અવરોધ માટે તમે વિચારો, પ્રવાહ આ ડાયરેક્શનમાં વહેતો હોય, આ રેઝિસ્ટન્સ R છે, તો પ્રવાહમાં તમને એટલું તો ખ્યાલ આવે ને, પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. એનો મતલબ કે આ પોઈન્ટ A હોય, આ પોઈન્ટ B હોય, તો આપણને એટલી ખબર પડી જો કે A નું પોટેન્શિયલ વધારે છે કોના કરતા? B કરતા, એટલે પ્રવાહ એ ડાયરેક્શનમાં જાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે VA ગ્રેટર ધેન VB છે, VA ગ્રેટર ધેન VB આયા છે. બરોબર, હવે આનો જે પોટેન્શિયલ ડિફરન્સની વાત કરું છું, જો એને મારે સમજવું હોય આ કન્ડિશનને, તો કઈ રીતે સમજાશે? 1-2 મિનિટ ધ્યાન આપો. આ કન્ડિશન આપણે જો કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જઈએ છીએ, તો જ્યારે પ્રવાહની દિશામાં જતા હોય, અહીંયા લખું છું, પ્રવાહની દિશામાં જઈએ તો એ વખતે વધારથી ઓછા તરફ ગયા, અને વધારથી ઓછા તરફ ગયા એટલે વિદ્યુત સ્થિતિમાનમાં શું થયું કહેવાય? ઘટાડો જ થશે. વધારથી ઓછા તરફ જાઓ એટલે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો. પણ આના બે છેડાનું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું? તો એના બે છેડાનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું લખાય? I × R. ઓહમનો નિયમ આપણને આપે છે એ નિયમ ડિટેલ. તો V બરાબર IR. તો એનો મતલબ પ્રવાહની દિશામાં જઈએ તો, અથવા અહીંયા લખી દઉં છું, IR જેટલો સ્થિતિમાન ઘટે એટલે -IR જેટલો ઘટશે, અથવા તો સીધું શબ્દ કહી શકીએ કે IR જેટલો સ્થિતિમાન શું થશે? ઘટશે. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ ચલો પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવો તો ઓછાથી વધારે તરફ આવ્યા તો IR જેટલો સ્થિતિમાન શું થશે? સોરી, આ વધે અને આ શું થશે? ઘટે. આટલું આપણને યાદ હોવું જોઈએ. આંખો મીચીને કોઈ પૂછે કે ગમે ત્યારે તો આટલું તો સમજ આવી જવી જોઈએ કે જ્યારે પણ આપણે પ્રવાહની ડાયરેક્શનમાં જઈશું તો એ વખતે આપણે સમજીએ કે -IR જેટલું શું થશે? ઘટશે. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનો ટ્રાય કરીશું તો +IR જેટલું સ્થિતિમાન વધશે. અહીંયા જોવા જાઓ
તો ધન થી ઋણ જઈએ ઈએમએફ ઘટે છે, ઋણ થી ધન જઈએ ઈએમએફ વધશે. બરોબર, આટલો માઇન્ડમાં કોન્સેપ્ટ પહેલા બેસાડી દો. ચલો હવે આ લખાઈ ગયું હોય અહીંયા, એક મિનિટ હો, આવું ખરાબ થઈને આવું છે. બેસવું હોય તું બેહી રે તો તાર પતી જાય. હા, બે જાય ખુરશી, અહીંથી ખુરશી લે. જો હવે આ જે ડિટેલ છે એ તમને ધ્યાન પર રાખવાની છે. હું કાઢી નાખું છું અત્યારે અને આપણે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ આના ઉપરથી. બરોબર, જો હવે પહેલા અહીંયાથી આ રીતનો કોઈ નેટવર્ક આપેલો હોય. હવે અહીંયા એક મિનિટ ભાઈ, આ ટાઈપનો કોઈ નેટવર્ક આપ્યો છે અને આ નેટવર્કનું સોલ્યુશન કરવું છે. તો હવે એનું સોલ્યુશન કરવા માટે એક વસ્તુ ધ્યાન પર રાખજો કે આપણે શું કરવું જોઈએ. કે પહેલા કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાનો છે. હવે ઉપયોગ કયા એંગલથી કેટલી રીતે કરવાનો છે એ હું અહીંયા તમને સમજાવું છું. પહેલા જો શરૂઆતમાં આપણે કોઈ એક પોઈન્ટનું પોટેન્શિયલથી સ્ટાર્ટ કરીશું. હવે તમને ડિટેલમાં વાત કરું તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનના એક મૂલ્યતાની જરૂર પડશે. એક મૂલ્યતાનો મતલબ શું થશે કે એક પોઈન્ટથી સ્થિતિમાન શરૂ કરીએ અને આમ ફરીને પાછા અહીંયા આવીએ, બધી ગણતરીઓ કરતા જે વોલ્ટેજ વધઘટ જે થતું હોય ગણતા જાઓ અને એ ઉપર આવી જાઓ એટલે પાછો વોલ્ટેજ કેટલો જોવા મળે? VA જેટલો જ હશે. એનો જેટલો હોય એટલો જ. જેમ કે તમને અંદાજ હશે કોઈ પાઇપ હોય, આ ટાઈપની પાઇપ જતી હોય અને એમાંથી એક બે માર્ક જવા દીધા હોય, ફરી પાછું અહીંયા આવશે, ફરી પાછું આનું કોઈ કનેક્શન જતું હોય આગળ અને ફરી પાછું આ સ્થિતિમાં જો પાછું આવી જાય તો આપણે અહીંથી ફરી અને જયારે આમ ફરીને અહીંયા આવીએ તો અહીંયા જેટલું પ્રેશર PA હોય તો એ પ્રેશર પછી કેટલું રહે? PA જેટલું જ રહે છે, એમાં કોઈ ફેરફાર નહીં આવે. સેમ સિચ્યુએશન અહીંથી વોલ્ટેજ VA હોય તો આમ ફરીને પાછા અહીંયા આવશો તો અહીંયા વોલ્ટેજ પાછો કેટલો જોવા મળશે? VA જોવા મળે. હવે આ સિચ્યુએશન આપણે વધઘટ કઈ રીતે થાય છે અને કઈ ડિટેલ્સમાં છે એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો જો પહેલા એ પોઈન્ટ થી શરૂ કરું છું તો એ પોઈન્ટ નું પોટેન્શિયલ કેટલું લખ્યું મેં? VA લખ્યું. એનું પોટેન્શિયલ હશે VA જેટલું, તો આપણે ધારી લીધું VA જેટલું. હવે તમને મેં હિન્ટ આપી હતી, જો પ્રવાહની દિશામાં જાઓ તો IR જેટલું અહીંયા ફરી લખું છું. પ્રવાહની દિશામાં જઈએ તો -IR થશે અને વિરુદ્ધ દિશા આવે તો +IR હશે. બરોબર, તો એ ઉપરથી સમજો આપણે પહેલા A થી શરૂ કરું છું તો A થી શરૂ કરી આનો પ્રવાહ હશે I5 અને એ ક્યાં જાય છે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે ને તો I5 R5 જેટલું સ્થિતિમાન વધશે, જેમ અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે. એટલે પ્લસ લખીશું, +I5 × R5. હવે જઈએ છીએ B થી C તરફ. તો B થી C તરફ જાઓ તો પહેલી બેટરી આવે છે. બેટરીમાં IR ના લખાય. બેટરીમાં આપણે લખીશું ધન થી ઋણ. ધન થી ઋણ લખીએ તો એ વખતે માઇનસ આવશે. અને યાદ હશે તમને, ધન થી ઋણ જઈએ તો આપણે માઇનસ EMF અને ઋણ થી ધન જઈએ તો પ્લસ EMF. ઓકે, અહીંયા એ જ પ્રમાણે એડજસ્ટ કરીએ. તો હવે જો ધન થી ઋણ ક્યાં એટલે -E1 લખી દીધું છે. અને અહીંયા તમે ચેક કરો R1 ઉપર. R1 ઉપર જોશો ને તો પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય, આપણે એની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ એટલે મારે લખવું પડે -I1 R1. સોરી, પ્લસ થશે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે એટલે કદાચ મારાથી લખવામાં અહીંયા ઓકે અહીંયા ભૂલ થઈ છે. કારણ કે આપણે જઈએ છીએ કે આ પ્રવાહ ડાયરેક્શનમાં જાય B થી C એટલે આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ એટલે +I1 R1 આવશે. +I1 R1. પછી અહીંયા આવી ગયા. હવે તમે એક વસ્તુ વિચારો કે હવે જઈએ ફરી બેટરીમાં તો આ બેટરી E2 હશે. તમે ઋણ થી ધન જાઓ તો ઋણ થી ધન એટલે તમને ખ્યાલ હશે પ્લસ EMF વધશે. એટલે હું અહીંયા ફરી લખું છું +E2.
પ્લસ E2 અહીંયા ફરી પાછા C થી D જઈએ છીએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો IR જેટલું સ્થિતિમાન વધે એટલે I2 R2 થશે, તો પ્લસમાં I2 R2. ફરીથી તમે એક કામ કરો, અહીંથી આ ડાયરેક્શનમાં જાઓ છો તો હવે ક્યાં જઈએ છીએ? R3 ઉપર આયા તો એનો પ્રવાહ I3 છે અને પ્રવાહની દિશામાં જાઓ, દિશામાં જાઓ એટલે માઇનસ લખવું પડશે, તો માઇનસ I3 R3, જે હું અહીંયા લખું છું માઇનસ I3 R3. અને હવે ચેક કરો કે આ E3 EMF વાળી બેટરી છે, એના ઋણથી ધન જઈએ એટલે પ્લસ E આવશે, ઋણથી ધન જઈએ એટલે પ્લસ E3, બરોબર. અને ફરી પાછા અહીંયા જાઓ E થી A તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ તો પ્લસ આવે, તો પ્લસ કેટલા આવશે? પ્લસ I4 into R4. અને ક્યાં પહોંચી ગયા પાછા? A ઉપર. અને A ઉપર જ્યારે પહોંચીએ તો બરાબર કરીને VA લખી દેવાનું ત્યાં સ્થિતિમાં. તો હવે સમજવાનો ટ્રાય રાખજો કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? શરૂઆત A થી કરીને ફરીને પાછા આવી ગયા, તો આ બધું સાઈડ રાખું છું તો કેટલું આવી ગયું ભાઈ? V આવી ગયું. ફરી એકવાર બતાવી દઉં છું અહીંયા ફટાફટ. A થી B જઈએ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ I5 R5. ઓકે, પહેલા શરૂઆત ક્યાંથી કરી? A થી, એટલે VA લખ્યું, પછી પ્લસ I5 R5. પ્રવાહની ધન થી ઋણ કેટલા હશે? માઇનસ E1. પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો I1 R1 પણ કેવા? પ્લસ આવશે. પછી અહીંયા ઋણ થી ધન પ્લસ E2. ફરીથી પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો I2 R2 એ કેવા હશે? પ્લસ. અને અહીંયા જાઓ તો પ્રવાહની દિશામાં તો I3 R3 માઇનસ, ઋણ થી ધન પ્લસ E3. અને ફરી આમ ઉપર જતા રહો તો I4 R4 હશે, અહીંયા પ્રવાહ લખવાનો રહી ગયો છે, I4 R4, એને કેવા હશે? પ્લસ હશે. બરાબર ક્યાં પહોંચી ગયા? VA. હવે એક કન્ડિશન તમને બતાવું છું કે આ VA કેન્સલ થઈ જશે એટલે તમે 0 લખો તો ચાલે. એટલે યાદ રાખવાનું, બંધ માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ નું ટોટલ આપણે લઈએ તો સ્થિતિમાન કેટલું થઈ જશે? પહેલા શરૂઆતના અહીંયા હું લખતો નથી પણ સમજાવું છું, એ બિંદુથી શરૂ કરીને બંધ માર્ગમાં ફરીને એ આવી ગયા તો સ્થિતિમાન કેટલું લઈ શકાય? 0 લઈ શકાય, બરોબર. તો એ સ્થિતિમાં હું અહીંયા તમને હિન્ટ બતાવું કે આપણે અહીંથી શરૂ કરવાનું આ બધું અને ફરી પાછા અહીંયા આવી જાવ ઇઝ ઇક્વલ ટુ કેટલા કરી દેવાના? 0 કરી દેવાના. એક કન્ડિશન આ થશે, બરોબર છે. હવે તમને બીજી સ્ટેજ બતાવું છું. બીજામાં સમજો, ધારો કે આ ના કરવું હોય આપણે અને હું તમને એક બીજું કહું છું, ભાઈ અહીંયા આપણે ચેન્જ એટલો કરવો છે કે A થી C જવું છે, A થી ફક્ત C જવું છે, તો A થી શરૂઆત કરો. A નું પોટેન્શિયલ કેટલું? VA. પછી પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો શું લખાય? પ્લસ I5 R5. ફરીથી ધન થી ઋણ તો માઇનસ E1. વિરુદ્ધ દિશામાં શું આવે? I1 R1 અને કેવા? પ્લસ, તો પ્લસ I1 R1. બરાબર. ક્યાં? અને ક્યાં આવી ગયા ભાઈ આપણે? C પાસે. તો ઇઝ ઇક્વલ ટુ શું લખી દેવાનું? VC. હવે સમજ રાખો, તમે અડધો માર્ગ લીધો ને તો આપણે VA થી શરૂ કરીને ક્યાં ગયા? VC સુધી. પણ જો આખો માર્ગ લેવામાં આવે તો ઇઝ ઇક્વલ ટુ 0 લખી દો, ચાલે. બરોબર, ખ્યાલ આવે છે? તો આ પોટેન્શિયલની એક કન્ડિશન થઈ છે જે તમને ધ્યાન પર આવી જુઓ કે કિર્ચોફના નિયમનો ઉપયોગ આ રીતે કરાય છે. હવે તમે એક કામ કરી શકીએ, પોતાની રીતે એક હું ડાયાગ્રામ આપું છું જેમાં ફક્ત મને લખીને બતાવો કે કેટલું થાય છે. તમને ઠીક ખ્યાલ આવ્યો છે કે નહીં? હું ફક્ત એક આઈડિયા જ આપું છું. AC, ચલો અહીંયા હું લખી દઉં છું. આ E1 EMF પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો મેં ધારી લીધો છે, I. આ R1 R2 E2 EMF R3 અને E3 EMF. બંધ માર્ગનું એ લખો અને A થી C નું એ લખો. ટ્રાય કરી લો. ચોંટી ગયો છે વિડીયો? દેખાય તો છે ને? નજર નાખીએ ને ત્યાં દેખાય છે. ભલે ચલો હવે હું આગળ
બતાવું તમને અહીંયા કે ક્યાંથી શરૂઆત થશે. તો એ થી શરૂ કરીને પાછા એ ઉપર આવો તો એ ઉપર તમે નહીં લખો ચાલશે. અહીંયા સમજ રાખજો, કારણ કે આપણે દાખલાઓ ગણવાના આવશે એ વખત લખવાની જરૂર નહીં પડે. તો પહેલા હું શરૂઆત કરું તો ધન થી ઋણ -E1 પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ IR1 ફરીથી આમ પ્રવાહ આમ જાય છે, આપણે નીચે જવું છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્લસ IR2 ઋણ થી ધન તો પ્લસ E2 પ્રવાહ તો આમ જ જાય છે ને, અને આપણે આમ આયા C થી D એટલે વિરુદ્ધ દિશામાં તો પ્લસ I3 R3 ધન થી ઋણ -E3 અને ક્યાં પહોંચી ગયા VA તો બરાબર 0 કરી દો. દાખલાઓ આ જ રીતે ગણવાના હશે. ખ્યાલ આવી જશે હવે? ઓકે, A થી C જવું છે તો A થી C નું લખાવો તો એ ઉપર હવે આમાં તમારે લખવું પડે, અધૂરો પદ થયો ને એટલે એ VA પછી ધન થી ઋણ -E1 પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ IR1 ફરીથી પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો પ્લસ IR2 બરાબર ક્યાં પહોંચી ગયા C ઉપર તો ઇઝ ઇક્વલ ટુ કરીને VC કરવાના. આટલી મેથડ આવડવી જો તો દાખલાઓમાં આ કન્ડિશન આધારિત જેટલા પૂછાતા હશે એમાં આપણે સોલ્વ કરી શકીશું. પહેલા તો આ માઇન્ડસેટ ક્લિયર કરવો પડે કે બેટરીમાં જ્યારે ધન થી ઋણ જઈએ તો એ ઘટે અને ઋણ થી ધન આવો તો વધે. એમ પ્રવાહની દિશામાં જાઓ તો -IR જેટલું ઘટે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવો તો +IR જેટલું વધે. બસ એના આધારે આ બે ટોપિક ધ્યાન પર હોવા જોઈએ. ઓકે, આ બીજો નિયમ થયો. બીજો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો હતો, બીજો નિયમ ઉર્જાનું સંરક્ષણ બતાવો. આ બધું આપણે શેની કમ્પેરિઝન કરી છે? ઉર્જાની છે. વિદ્યુત સ્થિતિમાન છે શું તો એકમ વિદ્યુતભાર માટેની ઉર્જા બતાવે છે. ઓકે, આટલું ધ્યાન પર રાખવાનું છે. હું આનો ટોપિક છે, આનો ક્વેશ્ચન સિમ્પલ છે, કોઈ મોટો છે નહીં, બરોબર? એટલે આપણે જ્યારે બીજો ટોપિક મારે ચલાવવો છે એ સાથે કન્ટિન્યુ કરું છું અને એના પછી બંને ટોપિકનું આપણે થિયરિટિકલ ડિટેલ ચેક કરી લઈશું. ચલો હવે હું વેસ્ટર્ન બ્રિજ નો ટોપિક લઉં છું. વેસ્ટર્ન બ્રિજ નો ટોપિક અહીંયા સમજીએ તો પહેલા આકૃતિ આપણને ખ્યાલ આવી જો કઈ રીતે એનો યુઝ થાય. મેં કેપેસિટરમાં થોડોક એનો આઈડિયા આપ્યો હતો, છતાંય એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે એક વખત અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. જેમ કે અહીંયા 4 અવરોધ આપ્યા છે, બરોબર? 4 અવરોધ આ રીતે મૂક્યા છે. અહીંયા વેલ્યુ લખી દઈએ R1. બુકમાં કદાચ બુકથી થોડું અલગ પડે, એનાથી કોઈ ફરક નહીં પડે. હું અહીંયા R1 R2 R3 R4 આ રીતે 4 અવરોધ છે, બરોબર? અહીંયા એક ગેલ્વેનોમીટર બેની વચ્ચે જોડેલું છે અને સાથે એક બેટરી કનેક્ટેડ છે. આટલી આકૃતિ સિમ્પલ હશે કે જેમાં આપણે યુઝ કરવાનો હશે ગેલ્વેનોમીટરનો. હવે ગેલ્વેનોમીટરની સમજૂતી આપી હોય તો પહેલા લખાઈશું એ ચેક કરીએ. લખવામાં એટલું આવશે કે આપણી પાસે 4 અવરોધોની એક ભુજાઓ બનેલી છે, બરોબર? 4 અવરોધો આ રીતે કનેક્ટ થયા છે અને એમાં શું છે કે આ પોઈન્ટ A કયું છે, આ B, C અને D. તો હવે હું લખું છું બે વિકર્ણ થયા તો એક AC વિકર્ણ અને બીજું કયું થયું? BD વિકર્ણ. તો AC વિકર્ણમાં બેટરી જોડેલી છે, A અને C ની વચ્ચે બેટરી જોડેલી છે અને બેટરી કેવી છે જેનો આંતરિક અવરોધ અવગણી કાઢ્યો છે એ ટાઈપની બેટરી છે. અને બીજી BD વિભાગ છે. તો BD વિભાગ હોય તો એની વચ્ચે ગેલ્વેનોમીટર કનેક્ટ કર્યું છે, ગેલ્વેનોમીટર પ્રવાહ માપશે. તો અહીંયા ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું છે. તો હવે એટલે આ ભુજાને ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે. ટૂંકમાં આકૃતિનું વર્ણન દરેકને આવડવું જોઈએ, કોઈ મોટું છે નહીં પણ સમજ હોવી જોઈએ કે અહીંયા શું કહ્યું છે. પહેલા મેં હિન્ટ આપી એ પ્રમાણે કે જેમ બતાવ્યું કે 4 અવરોધો જોડેલા છે, 4 અવરોધો સાથે A અને C એક વિકર્ણ છે, એમાં બેટરી જોડી છે, બેટરીનો EMF આંતરિક અવરોધ અવગણી કાઢ્યો છે. બીજો વિકર્ણ B અને D એની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ આપણે પ્રવાહ છે એ IG ધારીએ છીએ. ચલો કોઈ કન્ડિશનમાં આનો પ્રવાહ IG છે, હાલ પૂરતું એક મેં લખ્યું છે. નોર્મલ કન્ડિશન હોય તો એમાં પ્રવાહ મળતો હોય. સામાન્ય રીતે જોવા જઈએ IG મળે છે, પણ અમુક ચોક્કસ કન્ડિશન એવી આવે કે જ્યારે IG કેટલો થાય? 0 થાય છે. તો અહીંયા લખું છું ચોક્કસ સ્થિતિ માટે IG 0 મળે.
પહેલી આપણને સમજ હોવી જોઈએ, નોર્મલ કન્ડિશનમાં પ્રવાહ મળતો હોય પણ ચોક્કસ સ્થિતિ માટે જો Ig 0 મળતો હોય. હવે જો એવી સ્થિતિ થાય Ig 0 બને તો આપણે એક કામ કરીએ કે અહીંનો પ્રવાહ I1 હોય, અહીંનો પ્રવાહ I2 હોય, અહીંયા I4 જતું હોય, અહીંયા I3 જશે. બરોબર, આટલી સ્ટેજ આપણને ખ્યાલ હશે કે અહીંયા આ ભુજામાં I1 હશે, આ ભુજામાં I2, I3 અને I4 પ્રવાહ છે. હવે એક વસ્તુ સમજો કે જ્યારે આનો Ig 0 છે તો પહેલી સ્થિતિ આપણે અહીંયા ધ્યાન આપી કે Ig કેટલો આવ્યો છે? 0 છે. હવે જો Ig 0 હોય તો એક કામ કરીએ, B આગળ કિર્ચોફનો પહેલો નિયમ વાપરીએ. B પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ, તો યાદ કરો પહેલો નિયમ કિર્ચોફનો. B પાસે શું હતું કે જેટલો પ્રવાહ આવશે એટલો ને એટલો જ નીકળશે. તો એનો મતલબ થયો કે I1 બરાબર I3 થાય. I1 બરાબર I3 થયો. એવો ને એવો જ આપણે D પાસે વાપરીએ. તો D પાસે વાપરવા ટ્રાય કરીએ તો એમાં શું આવે? I2 બરાબર I4, કારણ કે Ig 0 છે. તો I2 બરાબર I4. પહેલો લખ્યો I1 બરાબર I3, બીજો લખ્યો I2 બરાબર I4. તો આ આપણે એક કન્ડિશન થઈ. હવે એક કામ કરીએ, બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. તો અહીંયા હું લખું છું કિર્ચોફનો બીજો નિયમ. કોના માટે વાપરીશું? તો પહેલા આ બંધ ગાળા માટે વાપરીએ, પછી આ બંધ ગાળા માટે વાપરીએ, એક રિઝલ્ટ આવી જશે. હવે હું આના માટે લખું તો કયો બંધ ગાળો થયો? A થી ગયા B ઉપર, B થી D ઉપર આવ્યો, D થી A ઉપર આવ્યો. જો A થી B ઉપર, B થી D ઉપર, D થી A ઉપર. કિર્ચોફનો નિયમ વાપરો તો બીજો. અહીં ક્યાં જાઓ છો? ભાઈ પ્રવાહની દિશામાં જઈએ છીએ. દિશામાં જાવ શું લખાય? -I1 R1. તો દિશામાં જઈએ તો -I1 R1. અહીંયા કોઈ પ્રવાહ છે? 0 છે, ગેલ્વેનોમીટરનો પ્રવાહ, એટલે લખવાની કોઈ જરૂર નહીં. અને હવે ક્યાં જાઓ છો? D થી A. D થી A ઉપર જાઓ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં શું લખાશે? +I2 R2 બરાબર કેટલા થઈ જાય? 0 થાય. એક સ્ટેપ આ લખ્યું. તો હવે તમે આને સાબિત કરી લો, અને સાબિત કરીને અહીંયા હું લખવા જઉં તો આપણને, ચલો અહીંયા લખી દઉં છું કે I1 upon I2 બરાબર કેટલા આવે? આ બાર લઈ જાઓ, પ્લસ થઈ જશે. I1 upon I2 ના આ તરફ આવી જશે તો R2 upon R1 આવે. એને સાઈડ પર રાખો. હવે બીજો બંધ ગાળો લઈ લો, કયો આવશે? BCDB. તો BCDB માટે, BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ. તો હવે એને લખું તો જો B થી C માં આવો તો પ્રવાહની દિશામાં હશે. પ્રવાહની દિશામાં હોય તો લખાય -I3 R3. અહીંયા જાઓ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે પ્લસ કરીશું તો +I4 R4. અને ફરી પાછા અહીંયા ગયા, એ તો કશું છે નહીં એટલે 0 કરી દીધું. જો સમજ રાખો, પ્રવાહની દિશામાં એટલે -I3 R3, પ્રવાહની વિરુદ્ધ દિશામાં +I4 R4, અને ફરી અહીંયા કઈ નહીં તો B ઉપર પહોંચી ગયા, 0 કર્યું. આનું રિઝલ્ટ કયું આવે? જે અહીંયા લખું છું કે I3 upon I4, I3 upon I4 is equal to કેટલું થશે? ચલો ના ખ્યાલ આવતો હોય તો અહીંયા લાવી દઉં છું. I3 R3 is equal to I4 R4. I3 upon I is equal to R4 upon R3 આવે. એક આ રિઝલ્ટ થયું. ઓકે, હવે તમને ખ્યાલ છે I1 બરાબર I3 છે અને I2 બરાબર I4 છે. એનો મતલબ આ રેશિયો સરખો જ છે. જો I1 બરાબર I3 ને I2 બરાબર I4 એટલે રેશિયો સરખો થયો. ધેટ મીન્સ હું બંનેની કમ્પેરિઝન કરું તો આપણને મળે R2 upon R1 is equal to R4 upon R3. R2 upon R1 is equal to R4 upon R3. હવે આ એક વેસ્ટર્ન બ્રિજનો ખાસ અગત્યનું રિઝલ્ટ છે, કારણ કે એમાં જ્યારે R1 upon, તમે અહીંયા સમજો ઉલટું લખાયું છે તો ઉલટું લખ્યું એનાથી કોઈ વધારે વિચારશો નહીં. તમે કદાચ ઉલટું કરી દો તો R1 upon R2 is equal to R3 upon R4 કરો. તો હવે તમે સમજો જ્યારે R1 upon R2 R3 upon R4 થતું હોય ત્યારે તે જ વખતે ગેલ્વેનોમીટરનો પ્રવાહ કેટલો હોય? 0 હોય. અને ગેલ્વેનોમીટરનો પ્રવાહ ક્યારે 0 હોય? તો જ્યારે B નું D નું પોટેન્શિયલ સરખું હોય, VB is equal to VD થતું હોય ત્યારે જ જોવા મળશે. ગેલ્વેનોમીટરનો પ્રવાહ ત્યારે જ 0 થાય જ્યારે B નું D નું પોટેન્શિયલ સરખું હોય. ત્રીજી કન્ડિશન કઈ કે જ્યારે R1 upon R2 is equal to R3 upon R4 થતું હોય. ઓકે, આ સ્ટેજ આખી ગેલ્વેનોમીટરની ડિટેલ છે. હવે આનો યુઝ ક્યાં થાય? તો પ્રેક્ટિકલ યુઝ સમજવાનો ટ્રાય કરીએ. જો આપણી પાસે 3 અવરોધ આપ્યા છે,
ચોથો અવરોધ એવો છે કે જેનું મૂલ્ય ખબર નહીં. 3 અવરોધ એવા છે કે જેનું મૂલ્ય જાણો છો. ચોથો અવરોધ એવો છે કે જેનું મૂલ્ય ખબર નથી. તો હવે શું કરીશું? 3 અવરોધ અહીંયા મૂકી દઈએ. 3 અવરોધ અહીંયા મૂકીએ, ચોથો અવરોધ અહીંયા રાખીએ છીએ. એક ભુજામાં રાખી દો. હવે થાય શું કે એવી રીતે એડજસ્ટ કરો આ 3 અવરોધ કે જેના કારણે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ કેટલો થઈ જાય? 0 થઈ જાય. અને એના કારણે એક રિઝલ્ટ મળશે. જેમ કે હું તમને આની ડિટેલ બતાવું છું. પહેલા આપણે આખું રિવાઇઝ કરી લઈએ અને પછી હું તમને બતાવું કે કઈ રીતે એ ફાઇન્ડ થશે. ચલો એકવાર આખો રિવાઇઝ કરું છું. પહેલા મેં તમને ગેલ્વેનોમીટરની આકૃતિ સમજવાનું કહ્યું. તો આકૃતિ યાદ હોવી જોઈએ. એમાં શું કરવાનું હતું કે 4 અવરોધ છે, R1 R2 R3 R4, અને એમાં 2 વિકર્ણ બનશે. તો 2 વિકર્ણ AC છે, એની વચ્ચે બેટરી, એનો આંતરિક અવરોધ 0 હશે. પછી BD છે, એમાં ગેલ્વેનોમીટર જોડેલું છે. હવે એ ક્લિયર થઈ ગયું આકૃતિનું. આ ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવશે. તો આ ડિટેલ પૂરી થાય એટલે પછી કહેવાનું કે B અને D પાસે કિર્ચોફનો પહેલો નિયમ વાપરવો છે તો આપણે કઈ કન્ડિશન યુઝ કરીશું. તો એના માટે આપણે થોડું સમજાવવું પડશે. અને સમજાવવાનું એટલું છે કે નોર્મલ કન્ડિશનમાં ગેલ્વેનોમીટરમાંથી IG પ્રવાહ મળે છે, પણ ચોક્કસ પરિસ્થિતિ એવી આવશે કે IG કેટલો થઈ જશે? 0 થાય. હવે 0 ક્યારે થશે તો એ આપણે સમજવાનું છે. હવે ધારી લીધું છે 0 થાય છે, તો જ્યારે 0 થાય તો અહીંયા કિર્ચોફનો પહેલો નિયમ વાપરો, અહીંયા વાપરો તો I1 બરાબર I3 થાય. અને અહીંયા વાપરું તો જેટલો પ્રવાહ આવશે એટલો જ જશે. તો I2 બરાબર I4 થાય. હવે બે જગ્યાએ કિર્ચોફનો પહેલો નિયમ વાપરે, પછી બીજો નિયમ વાપરીએ. તો બીજા નિયમ માટે શું કરવું પડશે? આ બંધ ગાળો લઈ લીધો. ABDA માટે બીજો નંબર. તો હવે અહીંયા ચેક કરીએ તો પ્રવાહની દિશામાં તો આપણે -I1 R1, અહીંયા વિરુદ્ધ દિશામાં +I2 R2 બરાબર કેટલા? 0. તો એના ઉપરથી એક આ રિઝલ્ટ આવશે. બીજો આના માટે વાપરીએ, આ ગાળા માટે, તો પ્રવાહની દિશામાં -I3 R3, અહીંયા +I3 R3, I4 R4 બરાબર 0. તો કમ્પેરિઝન કરો અને આ એક રિઝલ્ટ આવે. હવે તમને ખ્યાલ છે કે I1 બરાબર I3 અને I2 બરાબર I4 છે. તો આ બે સરખા જ હોય. આ સરખા હોય અને રિઝલ્ટ ઉલટાઈ દીધું. આટલું ડિટેલ મળે. બરોબર. મોટા ભાગની થિયરી અહીંયા પૂરી કરી છે. હવે હું બતાવું છું કે આનો ઉપયોગ ક્યાં આવે છે. તો ઉપયોગમાં સમજો, આપણી પાસે 3 અવરોધ છે એ હું બતાવી દઉં અહીંયા કે રિઝલ્ટમાં. એ બેટરી કનેક્ટ કરેલી છે, વચ્ચે એક ગેલ્વેનોમીટર છે. આ સ્ટેજ બતાવી છે. અહીંનો અવરોધ છે ને R3, એ મને ખ્યાલ નથી કેટલો છે. આ અવરોધ મેં 2 જોડી કાઢ્યો છે. અહીંયા હું 4 જોડું છું. બરાબર. હવે એક કન્ડિશન એવી એડજસ્ટ કરીએ, આ અવરોધ આપણી પાસે ઘણા બધા પડ્યા છે. ઘણા બધા અવરોધ પડ્યા હોય તો આપણે અહીંયા પહેલા મેં 2 મૂક્યો તો પ્રવાહ મળ્યો, 4 મૂક્યો તો પણ પ્રવાહ મળશે. પછી મેં જોયું તો 8 મૂકું છું ને તો પ્રવાહ 0 થઈ જાય છે. તો અહીંયા મને પ્રવાહ 0 મળ્યો. તો એનો મતલબ મેં પછી 2 4 કાઢીને અહીંયા કેટલો મૂકી દીધો? 8 મૂક્યો. હવે 8 અહીંયા મૂક્યો ત્યારે પ્રવાહ 0 આવી ગયો. હવે આપણે ખબર પડી કે 0 થયો ને તો આપણે આ નિયમ લાગુ પાડી શકીએ. તો R1 upon R2 તો 8 ભાગ્યા 4 બરાબર R3 upon 2 આટલું લખાય. તો હવે તમે ચેક કરી લો કે R3 કેટલા થતા હશે. તો આ 2 આયા તો કેટલા આવશે ભાઈ? 4 ઓમ આવી ગયું. બસ આ રીતે શોધીએ. તો હવે તમારે શબ્દોમાં લખવું હોય શું લખાય કે 4 અવરોધમાંથી 3 અવરોધ બાકી હોય, જાણતા હોઈએ, 1 અવરોધ ના જાણતા હોઈએ, તો ગેલ્વેનોમીટરને ભુજામાં એવી રીતે એડજસ્ટ કરવાનો કે જેથી IG કેટલો થઈ જાય? 0 થાય. અને પછી એ ગુણોત્તરનો ઉપયોગ કરીને ચોથો અવરોધ શોધી શકાય છે. ક્લિયર થઈ જશે. આ થઈ થિયરિટિકલ આપણે ડિટેલ ચેક કરી છે. હવે ટેક્સ્ટબુક મુજબ આપણે સમજીએ. ઓકે, અહીંયા ધ્યાન આપજો. કિર્ચોફના બંને નિયમ સમજાવવાના છે. તો બંને નિયમ સમજાવવાની ડિટેલ પૂછાય તો માનું ત્યાં સુધી આ વધારાનું જે બી લખાણ છે એમાં કઈ એવું ડિટેલ લખવાની જરૂર નથી. ફક્ત એક સમજીને આપણે એટલું કહી શકીએ કે વિદ્યુત કોષોના જોડાણ છે, એ જ રીતે ના બધા જોડાણ આવશે ને એને સમજવા માટે ઓહમનો નિયમ એકલો પૂરતો નથી. આપણે શેની જરૂર પડશે? કિર્ચોફના 2 નિયમોની પણ જરૂર પડશે. હવે એના પછી આપણે આગળ સમજવાનો ટ્રાય રાખીએ. તો આ બધી ડિટેલમાં કોઈ લખવાની જરૂર નથી. હું સીધા અર્થમાં કહું છું, આપણે જે સમજાવ્યું હતું મેં તમને 2 એક્ઝામ્પલ, એ ફક્ત પ્રેક્ટિસ પૂરતા હતા. એની ડિટેલ લખવાની એવી કોઈ જરૂર પડશે નહીં. પહેલો નિયમ આવે છે જંકશનનો નિયમ. અને જંકશનનો નિયમ એ જ આપણા માટે થઈ ગયો કિર્ચોફનો પહેલો નિયમ. હવે કિર્ચોફનો પહેલો નિયમ છે એમાં એમ કહ્યું છે જંકશન પાસે બહાર નીકળતા અને દાખલ થતા વિદ્યુત ભારો કેવા હોય છે, એનો કુલ સરવાળો કેવો હોય છે? બરાબર હોય છે. સમજ રાખીને તૈયાર કરી લઈએ છીએ અત્યારે હાલ જ. ધ્યાન આપજો, કોઈ પણ જંકશન આગળ દાખલ થતા અને
અહીંયા સમજવા જઈએ તો દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહ કેવા જોવા મળે છે? બરાબર જોવા મળશે. હવે સાથે અહીંયા કયું છે? અહીંયા સિમ્પલ એટમાં કહી શકીએ કે આટલું આપણને ડિટેલ ખબર હોવી જોઈએ. અને આ નિયમ કયો છે? કિર્ચોફનો મતલબ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે, જે ભલે અહીંયા ના લખ્યું હોય પણ આપણે એમ કહી શકીએ. અને આ નિયમની સાબિતી એ હકીકત પરથી બતાવી શકીએ કે સ્થાયી પ્રવાહ છે એ કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ નહીં કરે. કોઈ પણ પોઈન્ટ, મેં તમને કહ્યું હતું અહીંયા ગમે તે પોઈન્ટ હશે ત્યાં વિદ્યુત ભારનો સંગ્રહ નહીં થાય. જેટલો હશે એટલો ને એટલો જ વિદ્યુત ભાર જતો હશે. બરોબર? એટલે દાખલ થતો વિદ્યુત ભાર અને કુલ બહાર નીકળતો વિદ્યુત ભાર એ સરખો હશે તો વિદ્યુત પ્રવાહ પણ કેવો જોવા મળશે? સરખો હશે. સિમ્પલ યાદ રાખવાનો છે આ ટોપિક, દરેક જણને યાદ હોવો જોઈએ. કયો થયો છે ભાઈ? પહેલા એકવાર ફરી બતાવી દઉં છું. જંકશન આગળ દાખલ થતા અને બહાર નીકળતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો કેવો હોય છે? સમાન અચળ જોવા મળશે. હવે એના પછી જોયું છે કે જેટલા વિદ્યુત ભાર દાખલ થતા હોય એટલા ને એટલા જ વિદ્યુત ભાર શું થશે? બહાર પણ નીકળશે. એ ઉપરથી આપણે કહી શકીએ કે દાખલ થતો બહાર નીકળતો કુલ પ્રવાહ બરાબર હોય છે. એક સેન્ટેન્સ લખી કાઢજો અંદર કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. બીજો આપણે જોઈએ બંધ લૂપનો નિયમ. તો બંધ લૂપનો નિયમ છે એમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ. અવરોધ અને વિદ્યુત કોષ ધરાવતા બંધ ગાળામાં સ્થિતિમાનનો બૈજિક સરવાળો કેવો હોય છે? શૂન્ય હોય છે. સિમ્પલ લખેલું છે, તમને મેં ડિટેલમાં બતાવ્યું છે, પણ આપણે તો એટલું જ સમજવાનું છે. અવરોધ અને વિદ્યુત કોષ ધરાવતો કોઈ પણ બંધ ગાળો હોય એના વિદ્યુત સ્થિતિમાનનો બૈજિક સરવાળો આખા બંધ ગાળા માટે કેટલો હશે? શૂન્ય હશે. યાદ રહી જાય એવો છે. એના પછી આપણે અહીંયા બતાવ્યું છે. ઓકે, એના પછી કોઈ બીજી ડિટેલ નથી. તમને 2 માર્કનો ક્વેશ્ચન આવશે અને આ 2 સેન્ટેન્સ લખવાના હશે. બરોબર? ધ્યાનથી સમજીને લખી કાઢવાના છે, આવડવા જોઈએ. નેક્સ્ટ હવે આવે છે વેસ્ટર્ન બ્રિજ. આ ટોપિક મેં તમને આગળ વાત કરી અને મેં તમને જે રીતે સમજાવ્યો છે એ જ ડિટેલમાં બનશે અને આપણે એટલું જ યાદ રાખવાનું છે. જો અહીંયા હું ફરી, ભલે તમે ટેક્સ્ટબુકના લખાણના આધારે ચેક કરતા હોય, પણ હું મારી રીતથી કહેવા માંગુ તો આપણે એટલું બતાવવાનું 4 અવરોધો છે, R1 R2 R3 R4, જેની વાત કરેલી છે. એમાં એવી રીતે જોડ્યા કે એના 2 વિકર્ણો બને છે. એક વિકર્ણ વચ્ચે બેટરી જોડી છે, એનો આંતરિક અવરોધ શૂન્ય છે. બીજા 2 વિકર્ણ છે એમાં આપણે ગેલ્વેનોમીટર જોડ્યું છે, એને ગેલ્વેનોમીટર ભુજા કહેવામાં આવે છે. હવે નેક્સ્ટમાં એના પછી જોઈએ નોર્મલ કન્ડિશનમાં પ્રવાહ મળતો હોય છે. નોર્મલ કન્ડિશનમાં પ્રવાહ મળતો હોય છે, આ બતાવ્યું છે. આઈજી માંથી પ્રવાહ વહે છે, પણ એક એવી પરિસ્થિતિ ધારીએ, ચોક્કસ સ્થિતિ, જ્યારે આઈજી કેટલો થાય છે? 0. અને એ 0 ત્યારે થાય એ વખતે જ્યારે બી 0 થશે તો એ વખતે 2 પોઈન્ટ છે ને, બી અને ડી, ત્યાં આપણે સ્થિતિમાનનો નિયમ યુઝ કરતા હતા. તો એ જ્યારે યુઝ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે 2 પ્રવાહ સરખા હશે. I2 બરાબર I4 ને I3 બરાબર I1, એક રિલેશન મળતું હતું. હવે પછી એક બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ વાપરો, જે અહીંયા લખ્યો છે, અને એના ઉપરથી એક રિઝલ્ટ આવશે આવું. બીજા બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ વાપરો, એનું એક રિઝલ્ટ આવી જશે આવું. અને પછી બેને કમ્પેર કરો તો આ એક રિઝલ્ટ મળશે. સિમ્પલ ટોપિક છે આટલું. હવે તમારે આને આગળ શું લખવાનું? તો આગળ એટલું બતાવી દેવાનું, આ પેરેગ્રાફમાં શું લખ્યું? 4 અવરોધો છે, અથવા એક કામ કરીએ, 4 અવરોધ છે, એમાંથી 3 અવરોધ જાણો છો, એ 3 મૂકી દો અને ચોથો આપણે સોરી 4 મૂકી દીધા છે અને એક એવી રીતે એડજસ્ટ કરો કે જેથી કરીને પ્રવાહ કેટલો થાય? ગેલ્વેનોમીટરનો 0 થાય. જેમ કે અહીંયા કીધું છે કે એક અજ્ઞાત અવરોધ છે, એક ચોથી ભુજામાં લગાડેલો છે. હવે બધા એવી રીતે એડજસ્ટ કરવાના કે જેથી ગેલ્વેનોમીટર 0 આવર્તન આપી દે અને એ વખતે આવું રિલેશન મળતું હોય તો ચોથો અવરોધ મળી જશે, જેમ મેં તમને સાબિત કરીને બતાવ્યો હતો.